નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ફટાકડા ખરીદતા જોવા નજરે પડ્યા। દિવાળી નજીક આવતા વડોદરા જિલ્લાના દિવાળીપુરા ગામમાં ફટાકડાના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો 4 થી 5 કલાક સુધી લાઇનમાં ઊભા રહીને ફટાકડા ખરીદી રહ્યા છે। આ વર્ષે ફટાકડાના ભાવમાં 5 થી 7% વધારો થયો છે। આશરે 30 કરોડનો વેપાર થવાનો અંદાજ છે। ફૂટી ટીન કોઠી, ફેન્સી ડ્રોન, AK-47 ફાયર ગન, ફ્લાવર વ્હીલ અને પીકોક કલર ફાઉન્ટેન જેવી નવી વેરાયટીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો T20 વર્લ્ડ કપ 2026 બે નવી ટીમ ક્વોલિફાઈડ। ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે નેપાળ અને ઓમાનની ટીમોએ ઐતિહાસિક ક્વોલિફિકેશન હાંસલ કર્યું છે। એશિયા અને એશિયા પેસિફિક ક્વોલિફાયર આ દ્વારા બંને ટીમોએ સુપર 6 પહેલાં જ ટોપ 3 આવી ગઈ હતી। અત્યાર સુધી 20માંથી 19 ટીમો નક્કી થઈ ગઈ છે, જ્યારે અંતિમ જગ્યા માટે UAE, જાપાન, કતાર અને સમોઆ વચ્ચે હરીફાઈ ચાલુ છે। આ મેગા ઇવેન્ટ ભારત અને શ્રીલંકામાં યોજાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે। ઇન્ડોનેશિયાના પાપુઆ પ્રાંતમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। ભૂકંપનું કેન્દ્ર 70 કિલોમીટર એટલે કે 43.5 માઇલની ઊંડાઈએ હતું। ભૂકંપનું કેન્દ્ર 62,000થી વધુ વસ્તી ધરાવતા આબેપુરા શહેરથી લગભગ 200 કિલોમીટર દૂર હતું। હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાનો દાવો, ભારત ઓઇલ પેમેન્ટ ચીની કરન્સીમાં કરે છે। રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે દાવો કર્યો છે કે ભારત રશિયન ક્રૂડની આયાત માટે હવે મોટાભાગે ચીની કરન્સીમાં યુઆનમાં ચૂકવણી કરી રહ્યું છે। જોકે તેમણે કહ્યું છે કે હજી પણ મોટાભાગના ટ્રાન્ઝેક્શન રશિયન કરન્સી રૂબલમાં થાય છે। આ દાવો એવા સમયે આવ્યો જ્યારે ટ્રમ્પે કહ્યું કે PM મોદીએ તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત રશિયન ક્રૂડ ખરીદશે નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રીમ ગર્લનો ગઈકાલે 77મો દિવસ હતો અને તે હતો જન્મદિવસ। બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની ગઈકાલે પોતાનો 77મો જન્મદિવસ ઉજવી રહ્યા હતા। તેમની સફર પ્રેરણાદાયી રહી છે। શરૂઆતમાં પાતળી કાયા હોવાને કારણે તેમને ઘણીવાર ફિલ્મોમાંથી નકારી દેવામાં આવતા, પરંતુ હેમાએ હાર ન માની અને સતત પ્રયત્નો કર્યા। તેમણે પહેલી મોટી તક રાજ કપૂર સાથેની ફિલ્મ સપનો કે સોદાગર જે 1968માં મળી, જેનાથી તેમનું જીવન બદલાઈ ગયું। ત્યારબાદ તેમણે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પર ફટાકડા ફૂટવા નહીં દે વરસાદ। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળશે। ઠંડીની શરૂઆત સાથે વરસાદની સંભાવના સેવાઈ રહી છે। 19 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। 17 થી 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ છે। સાથે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 25 બ્લેક કાર સાથે ફિલ્મી સ્ટાઇલમાં રેલી। ફૂલનદેવી હત્યા કેસના આરોપી અને પૂર્વ સાંસદ શેરસિંહ રાણાના સ્વાગત માટે સુરત એરપોર્ટથી ઓલપાડ સુધી 25થી વધુ બ્લેક લક્ઝરી કારના કાફલા સાથે ગેરકાયદેસર રેલી યોજાઈ હતી। મંજૂરી વિના કાઢવામાં આવેલી આ ફિલ્મી સ્ટાઇલ રેલીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત પોલીસે તપાસ શરૂ કરી છે। કાયદાના નિયમોની અવગણના કરનાર કાર માલિકો અને આયોજકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રૂડ ખરીદી મુદ્દે ટ્રમ્પના દાવાને ભારતે નકાર્યો છે। રશિયા પાસેથી ક્રૂડ ખરીદી અટકાવવાના ટ્રમ્પના દાવા સામે ભારત સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમારી પ્રાથમિકતા દેશવાસીઓના હિતમાં આ અસ્થિર માર્કેટમાં ભારતીય ગ્રાહકોનું હિત ધ્યાનમાં રાખવાની છે। ભારતની આયાત પોલિસી સંપૂર્ણપણે આ ઉદ્દેશ ઉપર આધારિત છે અને અન્ય કોઈ પરિબળોથી પ્રભાવિત થતી નથી। આ પહેલાં પણ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન મધ્યસ્થીના દાવાને નકારી કાઢ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ઠગોથી આ રીતે રહો સાવધાન। ગિફ્ટના નામે અજાણી લિંક ઉપર ક્લિક ન કરો। લકી ડ્રો અને ઓફરની લોભાણવી જાહેરાતોથી બચો। ઓનલાઈન ઘરે આવેલું અજાણ્યું પાર્સલ ન ખોલો। અજાણ્યા પાર્સલ, મેસેજ કે ફોન પર OTP શેર ન કરો। ઓનલાઈન પાર્સલ ડિલિવરી બોય સામે ખોલો।
અજાણ્યા પાર્સલ, લિંક કે લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ન મૂકો. તમારી મહેનતની કમાણી અને વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા OTP ક્યારેય શેર ન કરો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાઈ હોય તો વિરાટ કોહલી જેવો. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવા પહેલાં પોતાની ગુરુગ્રામ સ્થિત મિલકતોની જનરલ પાવર ઓફ એટર્ની પોતાના મોટા ભાઈ વિકાસ કોહલીને સોંપી છે. મીડિયાના રિપોર્ટ અનુસાર વિરાટ પાસે DLF સિટી ફેઝ 1માં આવેલી 80 કરોડથી વધુની કિંમતની આલિશાન હવેલી અને એક લક્ઝરી ફ્લેટ છે. બંને મિલકતોનું સંચાલન હવે વિકાસ કોહલી કરશે. કુલ સંપત્તિની કિંમત 100 કરોડથી વધુનું હોવાનું સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં ઘૂસ્યો ટ્રક, આશરો છીનવાયો. વડોદરાના કરજણ નારેશ્વર પાલેજર રોડ પર એક બેકાબુ ટ્રક ઘરમાં ઘૂસી ગયો, જેમાં એક ગાયનું મૃત્યુ થયું છે, જે કારણે ઘર માલિકનો આશરો અને જીવન નિર્વાહનું સાધન છીનવાઈ ગયું છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં હોબાળો મચી ગયો હતો. આ અકસ્માત બાદ લોકોમાં રોડ પર બેસીને વિરોધ નોંધાવ્યો અને માર્ગ બંધ કરી દીધો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ રસ્તા પર રેતી ભરેલા ધમધમતા વાહનોને કારણે વારંવાર આવા અકસ્માતો થતા રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપમાં ગાબડું, પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા. મંત્રીમંડળના વિસ્તરણના એંધાણ વચ્ચે ડાંગ ભાજપમાં ભંગાણ પડ્યું છે. ડાંગમાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમની સાથે અન્ય સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે. તેમની ગર્ભ પરિસ્થિતિ ડાંગમાં કોંગ્રેસ મજબૂત બની શકે છે. આ સમયે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મંગળ ગાવિતની એન્ટ્રીથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, મને યુદ્ધો રોકવા ગમે છે. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું છે. તેમણે વ્યાપાર ધમકી દ્વારા આ યુદ્ધ અટકાવ્યું છે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો ત્યારે તેમણે નેતાઓને ફોન કરીને કહ્યું કે યુદ્ધ ચાલુ રહેશે તો 200% ટેરિફ લાગશે. પરિણામે બીજા દિવસે બંને દેશો તણાવ ઘટાડવા સંમત થયા અને ટ્રમ્પે કહ્યું કે મને યુદ્ધો રોકવા ગમે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટી બેઠક. ગિરનારની લીલી પરિક્રમાના આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન થયું. 2 થી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી આ 4 દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને સુવિધા અને સુરક્ષા મળે તે માટેની તૈયારીઓની ચર્ચા થઈ હતી. કલેક્ટર અનિલ રાણા વસિયાને સૂચનો લીધા અને વહીવટીતંત્રને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. વન વિભાગને રસ્તાઓનું સમારકામ અને પોલીસને સુરક્ષા બંદોબસ્તની સૂચના આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.